હે હા દર્શક મિત્રો, જે આ રાજકોટનો આપણે રોડ જોઈ શકો છો તમે, જે બિસ્માર છે, જે આપણને જે કંડક્ટર જે મેડમ જે છે એને જે આપણને બતાવ્યો છે, જે રાજકોટનો જે રોડ જે છે જે કેટલો બિસ્માર છે, જે તમે જોઈ શકો છો. હું આખો તમને જે આ રોડ જે છે એ તમને આખો બતાવું છું મિત્રો. તમે જોઈ શકો છો કે કેટલી એની જે કન્ડિશન ખરાબ છે, કારણ કે અત્યારે એસટી ડેપો અને જે પેસેન્જરો જે રોજના હજારો વાહનો અહીંથી ચાલતા હોય છે અને ખૂબ જ બિસ્માર આ રસ્તો જે છે, ખરેખર આ વાંકાનેરનો જે પ્રવેશ દ્વાર છે, જે વાંકાનેરનું નાક કહી શકાય એવો જે આ રસ્તો જે છે એ એટલો બધો બિસ્માર છે કે આખો રસ્તો ખરેખર બનાવવો જોઈએ. ખરેખર નગરપાલિકાની જવાબદારીમાં આવતું હોય તો નગરપાલિકાએ પણ આનું આ કામ કરવું જોઈએ. અને જો ખરેખર જો માર્ગ અને મકાનમાં જો આવતું હોય તો માર્ગ અને મકાનવાળાએ પણ આ રસ્તો બિસ્માર રસ્તો જે રિપેર કરવો જોઈએ, નવો બનાવવો જોઈએ. કારણ કે અત્યારે એટલી બધી છે જે તમે જોઈ શકો છો. જો હું સ્કૂટર ચલાવું છું તો આખું સ્કૂટર પણ અત્યારે ઝરક ખાઈ રહ્યું છે. તમે વિચાર કરો કે અત્યારે આટલી બધી જો પોઝિશન ખરાબ હોય તો આ જે રસ્તો જે છે એ કેટલો ખરાબ છે એની તમે એક આખી કન્ડિશન તમે જોઈ શકો છો કે ખરેખર આ રસ્તો જે છે એ કેટલો ખરાબ છે. અને આખી જો ટ્રાફિક તમારે સતત અહીંયા ચાલુ જ રહે છે અને બધા જ પેસેન્જરો પણ અત્યારે બધા ખૂબ જ આવતા હોય છે, જેના કારણે આ રસ્તો અત્યારે એટલો બધો બિસ્માર છે કે જેની કોઈ વાત જ જવા જોઈએ. તમે જોઈ શકો છો આખો. હું તમને ઠેઠ સ્ટેચ્યુ સુધી લઈ જાઉં છું અને ઠેઠ આખો રસ્તો તમને બતાવું છું. તમે જોઈ શકો છો કે જે ખરેખર આ રસ્તો કેટલો બધો બિસ્માર છે અને કેટલો ખરેખર આ જો શ્રીમતી એ રીતે સંઘવી વિદ્યાલય જે છે, જ્યાં માણસો ભણે છે, વિદ્યા ભારતી જે છે, કોલેજ છે, અહીં મામલતદાર ઓફિસ છે, અહીંયા કોલેજ છે, બીજી અન્ય ઘણી બધી સંસ્થાઓ છે, આંખની હોસ્પિટલ છે, બસ ડેપો જે છે, ઘણી બધી બોલી છે, તો પણ આ રસ્તો બનાવવામાં આવતો નથી. તો શા કારણે રસ્તો બનાવવામાં નથી આવતો એ પણ એક બધાનો એક તર્ક છે કે ભાઈ આ ખરેખર રસ્તો બનાવ. જો સ્ટેચ્યુ સુધીનો મેં આપને આખો રસ્તો બતાવ્યો છે કે ખરેખર જે આ રાજકોટનો પ્રવેશ દ્વાર સમાન જો રાજકોટનું આ પ્રવેશ દ્વાર છે, જે રાજકોટ તરફથી તમે આવો અને જ્યારે તમારે વાંકાનેરમાં પ્રવેશ કરવો હોય તો તમે જે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા જે સ્ટેચ્યુ જે છે, જે હું આખું તમને લોકેશન બતાવું છું, એ રસ્તેથી તમારે જવું પડે છે. અને આખો રસ્તો અત્યારે એટલો બધો બિસ્માર છે કે જેની તમે વાત જ જવા દો. ફરી પાછો હું તમને પાછો રાજકોટનો આ જે રસ્તો જે છે કેટલો બિસ્માર છે, જે તમને હું આખો બતાવવાનો એક પ્રયાસ કરું છું. તમે જોઈ શકો છો કે ખરેખર આ જે રાજકોટનો રસ્તો જે છે એમાં જે ખાડા છે જે એ તમને જોઈને તમને પણ એવું થશે કે ના ખરેખર આ રસ્તો કેટલો બધો બિસ્માર રસ્તો છે, જે માણસોને ચાલવું હોય તો પણ એ ચાલી નથી શકતા. કારણ કે એટલી બધી એસટી ડેપો છે કે અન્ય વાહનો જે છે ત્યાં અત્યારે વાહનને ચલાવવું ખૂબ જ કપરું કામ થઈ જાય છે. અને આ રસ્તો અત્યારે એટલો બધો બિસ્માર છે. જો આપણે ધૂળની ડમરી ઉડે છે તો વિચાર કરો, જે પ્રવેશ આખો રાજકોટથી તે વાંકાનેર સુધીનો રસ્તો ખૂબ જ સરસ મજાનો રસ્તો છે, પણ જે આ સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુથી તમે અહીંયા પ્રવેશ કરો અને તમને જે આ રસ્તાનો જે અહેસાસ થાય, જો તમે પ્રવેશ કરો તો તમને ખબર પડી જાય કે આ વાંકાનેર આવ્યું છે મિત્રો. તો આ આટલો બધો બિસ્માર રસ્તો છે કે જેની કોઈ આ બાબતે આ વિસ્તારના માણસોએ પણ ઘણીવાર લેખિત પણ ફરિયાદ કરી છે. અમુક માણસો તો એવું અમે કહે છે કે અમારે આ ફરિયાદ ક્યાં નેપાલ કરવા જાવી કે ક્યાં કરવા માટે જાવી. એટલે આ વિસ્તારના જે પબ્લિકના જે માણસો જે છે એ પણ આનાથી ત્રાહીમામ. હું ઇરફાન પીરઝાદા, પૂર્વ ચેરમેન વાંકાનેર માર્કેટિંગ યાર્ડ. આપણે અત્યારે જ્યાં ઊભા છીએ એ વાંકાનેર દાણાપીઠ ચોકથી વાંકાનેરની કોલેજ, સેવા સદન, આંખની હોસ્પિટલ, બરાબર, એસટી સ્ટેન્ડ, બરાબર, અને રાજકોટ તરફ જતો અને આ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાંથી જતો આ મુખ્ય રોડ છે. બરાબર છે. આ રોડની હાલત છેલ્લા ઘણા વર્ષોથી યથાવત છે. બરાબર છે. જ્યારે હવે કોઈ કહેશે કે આ યથાવત છે, તમે શું કર્યું? તો સતત જ્યારે 27 સ્થાને પણ હતા ત્યારે
અને એના પહેલા પણ હા સતત રજૂઆતો કરતા આવ્યા છીએ. હા આ રસ્તો હા. એ બાળકોને સ્કૂલે રોજ કોલેજ અને સ્કૂલે જવા આવવા માટેનું, હા ધાર્મિક જગ્યાઓ એવી ગાયત્રી મંદિર, હા કાળકા માતાની ટેકરી, ડેરી વાહ. અને સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય મથક એવું મહાન મંદિર બરાબર છે. આ રસ્તા પર આવેલ છે. યસ યસ રાજકોટ આ રસ્તા પરથી જવાય છે. બરાબર છે. આંખની હોસ્પિટલે આ રસ્તા પરથી જવાય છે. બરાબર. એસટી સ્ટેન્ડે જતા પ્રવાસીઓ આ રસ્તા પરથી જાય છે. બરાબર. અને ખાસ કરીને વાંકાનેરનું સેવા સદન એટલે મામલતદાર ઓફિસ ઓફિસ હા અને વકીલોની ઓફિસ પણ આ રસ્તા પર પેલી આવેલી છે. છે બરાબર છે. ત્યારે આ રસ્તાની હાલત વર્ષોથી કફોડી છે. નગરપાલિકા કે અમારામાં નથી, પીડબ્લ્યુ કે અમારામાં નથી. વાહ વાહ. મતલબ કોઈની જવાબદારી કરતું નથી. બરાબર છે. પણ તત્કાલીન મુખ્યમંત્રી હા આનંદીબેન પટેલ હતા ત્યારે હા 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 તેમણે આ રજૂઆત પર ધ્યાન આપીને હા 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 વાંકાનેરના તત્કાલીન ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદાની આ રજૂઆતની ગંભીર નોંધ લઈ બરાબર. અને આ પટાલિયાના કાંઠા પર બિસ્માર રહેલો બેઠા પુલને હા મોટો ઉપાડવાના તાત્કાલિક હુકમો કર્યા અને રાજ્ય સરકારે આ બેઠા પુલને બનાવ્યો. બનાવ્યો. બરાબર છે. જો આ ગુજરાતમાં ન આવતું હોય, હા વાંકાનેર તાલુકામાં ન આવતું આવતું હોય, હોય, બરાબર. મોરબી જિલ્લામાં ન આવતું હોય, હા તો આવું આ શા માટે કરવામાં વાહ વાહ વાહ. અનેક સોસાયટીઓ હા. વાંકાનેર શહેરને હા. હદને નજીકથી આવતી સોસાયટીઓમાં પણ આવવા જવાના રસ્તા છે. બરાબર છે. માટે આ રસ્તાની કફોડી હાલત છે. હા જવાબદાર અધિકારી શ્રીઓ તો અહીંથી નીકળે છે. બરાબર છે. હું માનું તો હા. એમની પણ કોઈ મર્યાદાઓ હશે. હા. એમણે પણ અથાગ પ્રયાસો કર્યા છે. વાંકાનેરના સ્થાનિક જવાબદારોએ, હા. જિલ્લાના જવાબદારોને લખેલ છે. અમે રાજ્યની સરકારને લખ્યું છે. હા પણ ઓરમાયું વર્તન રાખી અને વાંકાનેર વિસ્તારના રોડને હા. વર્ષોથી મરામત કરવામાં આવતો નથી. એના પર હા. ખાસ કરીને ફૂલ અંધારું હોય હા. તો નગરપાલિકાઓને પણ વારંવાર વિનંતી કરી છે કે એના હા. પર સ્ટ્રીટ લાઇટ રાખો, હા. જેથી આવતા જતા રાહદારીઓને બરાબર. આ રોડની આ ગંભીર પરિસ્થિતિને લઈ અને વારંવાર અકસ્માતો થાય. બરાબર છે. ખાસ કરીને રાતે સ્ટ્રીટ લાઇટ ન હોવાથી હા સતત અકસ્માતોના ભય રહે છે અને હા. અંધારામાં આ પ્રવાસીઓ અહીંથી આવતા જતા પ્રવાસીઓ મુશ્કેલી અનુભવે છે. બરાબર છે. એટલે મારી સ્થાનિક તંત્રને, જિલ્લાના તંત્રને હા. મારી અપીલ છે હા કે વાંકાનેરનો આ હા બિસ્માર રસ્તો છે હા. એને તાત્કાલિક મરામત કરવામાં આવે ને રિપેર કરવામાં આવે ને એના પર સ્ટ્રીટ લાઇટો નાખી અને સુશોભિત કરે, જ્યાંથી વાંકાનેરના નગરજનો હા. આનો લાભ મેળવી શકે અને સુવિધા મેળવી શકે. થેન્ક યુ આભાર. વાહ.